ચાણસ્મામાં શ્રી ભટીવા પાસોના જિનાલય ખાતે 210મી ધજા લહેરાઈ। ચાણસ્મા શ્રી ભટીવા પાસોનાથ નવના પવિત્ર ઉચ્ચાર સાથે આજે ચાણસ્મા મુકામે ભટીવા પાસોના જિનાલયના શિખર ઉપર 210મી ધજા લહેરાવીને ભવ્ય અવસર ઉજવાયો। આ પ્રસંગે દેશભરમાં ગામવાસી પરિવારો મોટી સંખ્યામાં હાજર રહીને ભક્તિભાવ વ્યક્ત કર્યો। આ જિનાલયમાં સ્થાપિત દાદાની પ્રતિમા આશરે 6 લાખ વર્ષ પ્રાચીન માનવામાં આવે છે અને વેરુ તથા માટીની બનેલી હોવાની માન્યતા છે। 3 દિવસીય મહોત્સવ દરમિયાન ભક્તિમય અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સુંદર શ્રેણી યોજાઈ હતી। ખાસ કરીને યુવા વર્ગે મોટી સંખ્યામાં હાજરી આપીને દાદા પ્રત્યેની શ્રદ્ધા અને વતન પ્રેમ વ્યક્ત કર્યો। સમગ્ર ગામમાં ઉત્સવમય માહોલ જોવા મળ્યો। આ કાર્યક્રમનું આયોજન જૈન સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું। જય શ્રી ભટીવા પાસોનાથાય નમઃ। ચાણસ્મા મુકામે આજે ફાગણ સુદ ત્રીજના દિવસે 210મી ધજા ચડી। એનો પ્રસંગ અમારે ફાગણ સુદ એકમથી લઈને ફાગણ સુદ ત્રીજ સુધી 3 દિવસનો મહોત્સવ હોય છે। 3 ટાઈમનું જમવાનું, નૌકારથી સ્વામી વાત્સલ્ય શ્રી સંઘનું અને ચાણસ્માના વતની જ્યાં જ્યાં વસે છે પૂરા વર્લ્ડમાં એ આ દિવસે ખાસ ધજા જોવા માટે પધારે છે અને એના માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ અને દરેક જગ્યાએથી પધારે છે। આપનું નામ શું છે? મારું ઉદય હજારીમલ શાહ।